રોડ વચ્ચે થાંભલો કે થાંભલા વચ્ચે રોડ. લેરકાથી ડોળાસા ગામને જોડતા રસ્તાનું કામમાં તંત્ર અને કોન્ટ્રાક્ટરની બુદ્ધિનું પ્રદર્શન વચ્ચે વીજ થાંભલો હોવા છતાં રોડ બનાવી દીધો. ઉનાના રેડકા ગામથી ડોળાસા ગામને જોડતા રસ્તાના કામમાં વીજ થાંભલા હોવા છતાં ડાંબર રોડ બનાવી દેવાતા વાહન ચાલકો અને રાહદારીઓમાં કચવાટની લાગણી ફેલાવા પામી છે. વહીવટીતંત્ર અને કોન્ટ્રાક્ટરને રોડ વચ્ચે આવેલો થાંભલો નહીં દેખાયો હોય તેવા તંત્ર સામે સવાલો ઊભા થયા છે. રેડકા ગામથી ડોળાસા સુધીનો નવો રોડ તાજેતરમાં મંજૂર કરવામાં આવેલ હોવા છતાં આ રોડ બનાવવાની કામગીરી વહીવટીતંત્ર અને કોન્ટ્રાક્ટરની લાલિયાવાડીને કારણે એક બાદ એક ક્ષતિઓ સર્જાઈ રહી હોવાના લોકો રોષ ભભૂકી ઉઠ્યો છે. આ રોડ વચ્ચે ઉભેલા વીજ થાંભલા અને હટાવ્યા વિના રોડ બનાવી દેવાતા રોડ થાંભલાને લીધે અકસ્માત સર્જાવાની દહેશત વર્તાવી રહી છે. સરકારશ્રી દ્વારા લાખો રૂપિયાના ખર્ચે રેડકાથી ડોળાસા સુધી 4 કિલોમીટર નવો રોડ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. રેડકાથી ડોળાસા બે ગામોને જોડતી રાજ-ગાળાવડ વચ્ચે ઉભેલા વીજ થાંભલાને દૂર કર્યા વિના રોડ બનાવી દેવામાં આવતા આ વીજ થાંભલો રોડની વચ્ચે આવી જતા આ માર્ગ પસાર થતા વાહન ચાલકોને અકસ્માત સર્જવાની દહેશત વર્તાઈ રહી છે. ત્યારે જવાબદાર તંત્ર દ્વારા આ જોખમી વીજ થાંભલાને તાત્કાલિક અસરથી રોડ વચ્ચે દૂર કરવામાં આવે તેવી વાહન ચાલકો અને ગ્રામજનોમાંથી માંગ ઉઠી છે.